વાસણ ધોઈ નાખ્યા. ઓય બાપા, થાળી વાઈટ તો હું કામ ખખડાવે, વાસણ તૂટી જાહે. પણ તમે ગીત ગાતા હતા તો મને થયું તબલા વગાડું. એ તબલા નથી વગાડવા, જા કાક કામ કર. હવે ક્યાં કાંઈ કામ છે? ખાલી વાસણ ધોવાના હતા, વાસણ તો મેં ધોઈ નાખ્યા. હવે 1 મહિનો કાંઈ કામ નથી, ખાલી ખાઈને વાસણ જ ધોવાના છે. હે તો 1 મહિનો તું તારા ગામડે વયો જા. જા શું કામ? તો હું અહીંયા કઈ કામ તો છે નહીં, મારે તને 1 મહિનો ખોટો પગાર દેવાનો અને ખાવાનું દેવાનું ને. પણ અત્યારે તો મારે 1 મહિનો બીજું શું કામ ગોતવું? પણ કામ હું કામ ગોતવું, આરામ કરજે. પૈસા વગર કાંઈ આરામ થાય? ખાવા ન જોવે? તો પણ અહીંયા કઈ કામ નથી એટલે કહું. પણ તમારે ક્યાં પૈસાની તાણ છે? હાલો ને કાક નવો ધંધો ચાલુ કરવી. હું નવો ધંધો કરશું? એ ગૃહ ઉદ્યોગ ચાલુ કરવી. તો એટલે એ આપણે દુકાનેથી જથ્થાબંધ વસ્તુ લાવવાની, પછી છૂટક પેકિંગ કરીને વેચવાની, તોય આપણને પૈસા મળે. હે એમાં કેટલા પૈસા મળશે? એ આપણે 146 રૂપિયાની ખારી સિંગ લાવ્યા હોય, પછી એના છૂટક 30 પેકિંગ બનાવવાના, પછી 5-5 રૂપિયામાં વેચી દેવાના, તોય કેટલા પૈસા થાય? 150 રૂપિયા. તો 10 રૂપિયા આપણને ન મળે? હે 10 રૂપિયા તે? પણ મેં તો ખાલી તમને કિલો ખારી સિંગ નો હિસાબ સમજાવ્યો. આપણે તો રેવડી, ડાળિયા, વટાણા એવું બધું લાવવાનું જથ્થાબંધ, પછી છૂટક પેકિંગ કરીને આપણા ગામમાં વેચવા જવાનું, બાજુના ગામમાં વેચવા જવાનું, બીજા ગામમાં, ત્રીજા ગામમાં, ચોથા ગામમાં, એમ બધા ગામમાં વેચવા જવાનું. પછી તો આપણે રેવડીના ખારી સિંગના ટેમ્પા મગાવવા પડશે. તો આપણને કેટલા બધા પૈસા મળશે. હો તો એટલે તો ગૃહ ઉદ્યોગ ચાલુ કરવાનું કહું. પણ એટલું બધું તો પેકિંગ આપણે ક્યારે કરશું? તમારે ક્યાં પેકિંગ કરવાનું? તમારે તો શેઠની જેમ બેહવાનું. આપણે બધાને કામે રાખી લેવાના. બકુલભાઈ ને, મમરાભાઈ ને, કેહા કાકા ને 600 રૂપિયા દાડી આપી દેવાની. હે શાબાશ શાબાશ. જો તું આવું વિચારતો હોય ને તો હું તારો પગાર ડબલ કરી દઉં. તો પણ તમારે મને વાત કરવી જોવે. તમે મૂંઝાઈને બેહી રહ્યો એમ થોડું હાલે? જા તું ઈવડાઈને બોલાય તેમ વસ્તુ લઈ આવું. આજથી જ ગૃહ ઉદ્યોગ ચાલુ કરી દેવો છે. એ હારું. બધા મને ભોળા દાદા કહેતા ને, હવે બધા મને ભોળા શેઠ કહે. હવે તો ક્યાં પૈસા ગોતવા ઈ સમજાતું ના. તો હાલો ને ક્યાંક બહાર ગામ વયા જાવી. હું એટલે વિચાર કરો. હે કેહા કાકા, તમારા ધ્યાનમાં ક્યાંય કામ મળે એમ છે? તો હું જ કામે ન વયો જાઉં. હા ઈ હાસુ. ઈ બકુલભાઈ ને, મમરાભાઈ ને, કેહા કાકા ને બધા અહીંયા જ છે ને. તમારે કામે આવવું છે? ક્યાં? એ અમારી વાડીએ અમે ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો. તમારે રેવડીના, શીંગના, વટાણાના, ડાળિયાના પડીકા બનાવવાના. દાડી હું આપશો? 600 રૂપિયા આપશું. અને ખાવાનું? ખાવાનું નહીં આપ્યું હો, ખાવા તમારા ઘરે જવું પડશે. ભલે ને ખાવાનું નો આપે, 600 રૂપિયા તો આપશે ને. આ 600 રૂપિયા દાડી મળશે. તો હાલો આજથી લાગી જાવી કામે. હાલો. હે ભોળા દાદા, તમે તો બધી તૈયારી કરી નાખી. હા હારું છું ભોળા દાદા, તમે ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો, અમને દાડી તો મળી રહે. તો હું 2 પૈસા તમને મળે, 2 પૈસા મને મળે ને. અમારે રોજ કામે આવવાનું કે આજનો દિવસ જ તે? એ ના ના, તમારે રોજ કામે આવવાનું અને હાંજના 600 રૂપિયા લઈ જજો. 5-5 રૂપિયાના પડીકા વેચાય એવા બનાવવા કે 10 રૂપિયાનું એક પડીકું વેચાય એવા પડીકા બનાવવા? ફાયદો શેમાં થાય? ફાયદો 10 રૂપિયાનું પડીકું વેચાય એમ જ થાય ને. ફટ કરતા 10 રૂપિયા આવી જાય, અને ઓલા તો 2 પડીકા વેચો ત્યારે 10 રૂપિયા આવે. હે તો 10 વાળું પડીકું બનાવો. જાવ તો તમે ભોળા દાદા, તમારો માણસ બે ખાટલે બેહો. એ હારું, હાલો ભોળા દાદા. ના ના, તું અહીંયા બે ને સમજી જવાનું હોય. એ હારું. હાલો હમણાં તમે જાઓ, ફટાફટ પડીકા બનાવી નાખવી. હાલે લ્યા, દીવો હળગાય. એ હારું. પેલા રેવડીના પડીકા બનાવવા છે કે ખારી સિંગના પડીકા બનાવવા? એ પેલા રેવડીના પડીકા બનાવી નાખો, પછી ખારી સિંગના પડીકા બનાવજો. એ વાંધો નાય. હે લાઈટ વહી ગઈ. જો બોલો, તો 4-5 કલાક બેહવું પડશે. પણ લાઈટ ક્યાં છે? આ તો દીવો છે. હું હમણાં દીવો જગવું એટલે પાછું કામ ચાલુ થઈ જાય. આ ઈ હાસુ. યા દીવો જગ્યો. હે ફરી વાર દીવો ઓલાઈ ગયો. હું પવન લાગે છે. તું એક કામ કર, આમ નો ફરીને બે એટલે પવન ન લાગે. એ હારો. દીવો તો હગાવો બકુલભાઈ. એ હા.
હવે પવન લાગે? ના ના હે હું શું કહું? હું આમનો ફરીને બેહું કે આમનો ફરીને બેહું તોય દીવાને પવન નહીં લાગે. હું દીવાની આડો તો બેઠો. હે કેમ કોઈ બોલ્યા નહીં? પેલા વાતું કરવી તો થોડું કઈ કામ થાય. આપણે કઈ વાતું કરવા થોડા આવ્યા? અમે કામ કરવા આવ્યા, વાતું કરવા આવી તો કામ ઓછું થાય. આ એ હાસુ. બકુલભાઈ, થાળીમાં થેલી રાખીને રેવડી ભરો ને એવી રીતે રેવડી વેરાય. એમાં એવું છે, મને આગેથી ઓછું દેખાય. આ તો હું છે, થેલી નજીક રાખું તો ખબર પડે ને થેલીમાં કેટલી રેવડી છે ઈ. એ હારો હેલ્યા પાણી ક્યાં છે? એ પાણી માટલામાં છે. જો બોલો, તમે ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો તો પાણીનું માટલું તો અહીંયા રાખવું જોવે ને. જા પાણી લઈ આય. એ હારો. આખું ખિસ્સું રેવડીનું ભરી દીધું છે. તમે તે ખિસ્સા ભરી લેજો, ખાવા થાય છે. આ ઈ હાસુ. આજે બકુડા ને મમરાભાઈ ને કેહા ને કામે રાખ્યા ને એમ કાલે ગામમાંથી 7-8 જણાને કામે રાખી લેવા છે. જેમ જાજા પડીકા બને એમ મારે ફાયદો થાય ને. ભલા દાદા બળતરા ન કરતા હો, કામ વ્યવસ્થિત જ હાલે છે. હે? ઓય બાપા, તો તું આયા હું કામ આવ્યો? એ હું પાણી લેવા આવ્યો, મમરાભાઈ ને પાણી પીવું. લ્યો બોલો, ઘડીક માં તો તરસાય થઈ ગયા. પણ એને પાણી માંગ્યું, એને કઈ ખાવાનું ના માંગ્યું, પાણી તો આપવું જ જોવે ને. પાછા પડીકા બનાવે છે ને. હા હાલો તમે જ જોઈ લ્યો. એ હારું હાલ. અલા આટલી બધી રેવડી નહોતી ખાઈ જવાની. ભોળાને ખબર પડી જાય તો આપણે તો રોજ કામે આવવાનું છે. પણ ભોળા દાદાનું કઈ નક્કી ન હોય. કાલ ગૃહ ઉદ્યોગ બંધ કરી દીધો તો આપણે ખોટ ન જાય. હા ઈ હાસુ. હે ઈ આમ આવ્યા. એલા પડીકા હરખા બનાવો છો ને? એ રેવડી તો પૂરી થઈ ગઈ, હવે ખારસિંગ નો વારો છે. યા મમરાભાઈ પાણી. હે? કેમ રેવડીના એટલા જ પડીકા બન્યા? જેટલી રેવડી હતી એટલા તો પડીકા બનાવ્યા. પણ 2 કિલો રેવડી હતી. કેમ 10 પડીકા બન્યા? હવે જેટલી રેવડી હતી એટલા પડીકા બન્યા. એ બાપા, રેવડી ખાઈ ગયેલા છો તમે? અમે રેવડી ખાધી નથી હો, રેવડીના પડીકા બનાવ્યા. હા શું બોલો, રેવડી ખાઈ ગયા ને? પૂછો તમારા માણાને, અમે રેવડી ખાધી? એલા આવડા રેવડી ખાઈ ગયા ને? મને કે તું આમનો ફરીને બેસ, દીવો નો ઓલવાઈ જાય ને એટલે. હું આમનો ફરીને બેઠો ઈ વખતે ઈવડાઈને રેવડી ખાધી હશે, અને પછી હું પાણી લેવા આવ્યો ને ત્યારે રેવડી ખાઈ ગયા હશે. એ બાપા, હાલો મારે તમને દાડિયાત નથી રાખવા. જાજો. લાવો તો 600 રૂપિયા. રેવડી ખાઈ ગયા અને હજી પાછા 600 રૂપિયા માંગો. હાલો જાજો, મારી વાડીની બહાર નીકળો. કોઈ વાંધો નહીં, હમણાં તમારી ખબર. હાલેલા આપણે પડીકા બનાવી નાખવી. એ હારો. પેલા રેવડી ખાઈ લ્યો, પછી 600 રૂપિયા લેવા જવું છે. આપણે 2 કિલો રેવડી ખાઈ ગયા, હવે થોડો ભોળો 600 રૂપિયા આપે. પૈસા કેમ નો આપે? આપણે શું કઈ મફતના પૈસા લેવાના છે? કેટલું કામ કર્યું. એમ તો કેમ ભોળો પૈસા આપશે? એ રેવડી તો ખાઈ લ્યો, એમ વિચારેલું જ હોય કામ. અમારા ભાઈ તો હું પૈસા કેમ નો આપે? હે ભોળા દાદા, તમે રેવડી કેટલા રૂપિયાની લાવ્યા થા? 200 રૂપિયાની રેવડી લાવ્યો તો. હે જો બોલો, રેવડીના તો 10 જ પડીકા છે. હવે આપણે 20 રૂપિયામાં એક રેવડીનું પડીકું વેચવું પડશે તો રેવડીના પૈસા ઊભા થશે. પણ પડીકામાં તો 5 જ રેવડી છે. 20 રૂપિયામાં કોઈ થોડા લે? ઈ થોડા પેંડા છે? તો પણ હવે આપણે રેવડીના પૈસા ખારી સિંગમાં ઊભા કરવી, ખારી સિંગના નાના નાના પડીકા બનાવવી. તો કોઈ ખારી સિંગ નહીં લે. તો એક કામ કરવી, રેવડીના પૈસા આપણે ભૂલી જાવી, તોય આપણે વટવાણાના ડાળિયાના સિંગના પૈસા તો આવવાના જ છે. ઈ હાસુ. અમારી માંગે પૂરી કરો. કાં તો તમે ડૂબી મરો. અમારી માંગે પૂરી કરો. કાં તો તમે ડૂબી મરો. 1 2 3 4 ભોળા દાદા છે બેકાર. 1 2 3 4 ભોળા દાદા છે બેકાર. દૈની બને ભિખારી. ભોળા દાદા ભિખારી. દૈની બને ભિખારી. ભોળા દાદા ભિખારી. એ એવું કામ બોલો.
અમે હડતાલ ઉપર ઉતરેલા છે. શું કામ? તમે અમને દાડી નથી આપતા ને એટલે. પણ તમે ક્યાં કાઈ કામ કર્યું કે તમને હું પૈસા આપું? એ આમ નહીં હાલે હો. 600 રૂપિયા તો તમારે અમને આપવા જ પડશે, નકર અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશું. લ્યો બોલો 2 કિલો રેવડી ખાઈ ગયા અને હજી પાછા કે ભૂખ હડતાલ ઉપર ઉતરશું. હવે તમને થોડી ભૂખ લાગે? જો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશું અને અમને કાઈ થાય ને તો જવાબદારી તમારી રહે. મારી હું કામ જવાબદારી? તો પૈસા આપો, નકર અમે અહીંયા તમારી વાડીએથી જવાના જ નથી. આ તો ઉભા રહ્યો. કોઈ વાંધો નહીં. અમારી માંગે પૂરી કરો. કાં તો તમે ડૂબી મરો. અમારી માંગે પૂરી કરો. કાં તો તમે ડૂબી મરો. 1 2 3 4 ભોળા દાદા છે બેકાર. 1 2 3 4 ભોળા દાદા છે બેકાર. દૈની બને ભિખારી. ભોળા દાદા ભિખારી. દૈની બને ભિખારી. ભોળા દાદા. ભિખારી. ભોળા દાદા તમને ભિખારી કીધું, પૈસા આપી જો. ઈ ભલે ને ભિખારી એમ કે હું ક્યાં ભિખારી છું, 500 વીઘાનો માલિક છું. ઈ ભલે ને બોલતા. તો અમે તો બોલ્યા જ કરવાના છે. અમારી માંગે પૂરી કરો. કાં તો તમે ડૂબી મરો. 1 2 3 4 ભોળા દાદા છે બેકાર. દૈની બને ભિખારી. ભોળા દાદા. ભિખારી. સમસમ શેઠને સુખ છે. ભોળા દાદાને ભૂખ છે. સમસમ શેઠને સુખ છે. ભોળા દાદાને ભૂખ છે. એ ભૂખ એમ ન કહેતા. અલ્યો તમારા પૈસા. તો અમને ક્યાં વાંધો છે? ભોળા દાદા હવે આપણે બકુલભાઈ ને મમરાભાઈ ને કિહા કાકાને કામે નથી રાખવા. ગામમાંથી બીજા માણસો કામે બોલાઈ આવશું. હે? ઓય બાપા. ના નથી ગૃહ ઉદ્યોગ ચાલુ કરવાનું કીધું. 50,000 ની પથારી ફેરવી.